સંદેશ ન્યૂઝ સાથે અમિત ઠાકરે ખાસ વાતચીત કરી છે। સંદેશના માધ્યમથી અમિત ઠાકરે પણ અપીલ કરી છે। 2 મહિના સુધી ચાલે તેટલો સ્ટોક ઉપલબ્ધ હોવાનું અમિત ઠાકર દ્વારા કહેવાઈ રહ્યું છે। પંપ પર બિનજરૂરી ભીડ ન કરવાની અપીલ સંદેશના માધ્યમ દ્વારા અમિત ઠાકર દ્વારા કરાય છે અને સંગ્રહખોરી પણ ન કરવાનું તેમના દ્વારા કહેવાઈ રહ્યું છે। માં પેટ્રોલની અછતની લઈને લોકો હજી પણ પેનિક થઈ રહ્યા છે। ધારાસભ્ય અમિત ઠાકર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। સર, લોકોમાં એક પેનિકનો માહોલ છે, લોકોમાં ભયનો માહોલ છે। જાહેરાત કરવામાં આવી છે, સંદેશ ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે, પરંતુ જનતાને આપ શું અપીલ કરશો? કારણ કે હજી પણ લોકો પેનિક થઈને દોડધામ કરી રહ્યા છે, ક્યાંક માથાકૂટના પણ દ્રશ્ય સામે આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વિષય અફવાના રૂપે બી લોકોના ધ્યાનમાં આવે તો એનું પેનિક રિએક્શન હોય। ગઈકાલ આવું જ પેનિક રિએક્શન હતું, પરંતુ સરકારની અપીલ, સામાજિક સંગઠનોની અપીલ, આપના જેવી ચેનલોની અપીલ, આના કારણે લોકોને હવે સમજ આવી રહી છે કે જે પ્રકારની વાતો છે, સરકાર ઉપર લોકોને ભરોસો છે। 2 મહિના સુધી એમનેમ ચાલી જાય એટલો પુરવઠો એ ઈંધણનો સરકાર પાસે આજે પણ છે। આખા દેશમાં કોઈ તકલીફ જ નથી। મોદી સરકાર એ કોઈ પણ હાલતની અંદર, કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ તકલીફ ઊભી નહીં થવા દે અને અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની અંદર એ દરેક પેટ્રોલ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે। જરૂર એટલે સૌ કોઈએ પેનિક થવાની જરૂર નથી। ધારાસભ્ય દ્વારા પણ સંદેશ ન્યૂઝના માધ્યમ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। સરકાર છે તે સહમત છે અને સરકારે સંયમ રાખવાનું પણ જનતાને કહ્યું છે, કારણ કે જેને જરૂરિયાત નથી તે લોકો પણ આવી રીતે સંગ્રહ કરે છે, તો તે લોકોએ ન કરવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।